ગઈકાલ તારીખ 19 ઓગસ્ટ 2025 ના રોજ આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને બાકરોલના આગેવાન ઇકબાલ મલેક ઉર્ફે બાલાની કપિલ હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દેવાની સંતાન ઘટના બની હતી। આ સાથે આણંદ નગરપાલિકાના ઇતિહાસની અંદર વધુ એક એવી ઘટના બની છે કે જેમાં કોઈ વ્યક્તિ આણંદ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાયો હોય, સમાજની સેવા સાથે જોડાયો હોય, નગરસેવક તરીકે જોડાયો હોય અને એની જિંદગીનો કરુણ અંજામ આવ્યો હોય। આ યાદી જોઈશું તો સૌપ્રથમ 1983 માં 23/3/1983 ના રોજ કાંતા માવસન નામની વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી, જે નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી। ત્યાર પછી બીજું નામ આવે છે હાજી ઉમર વોરા, એટલે કે રતિલાલના નામથી ખૂબ પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિની હત્યા 4/10/1989 ના રોજ એમના ઘર પાસે જ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત બાબુલાલ પટેલ, બાબુભાઈ ગિરધરભાઈ પટેલ કે જેઓ બાગી પટેલના હુલામણા નામથી જાણતા હતા અને ખૂબ જાગૃત ખૂબ મોટા ગજાના રાજકીય નેતા હતા। ગુજરાત નગરપાલિકા પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા। આણંદના ઇતિહાસમાં સૌથી વધુ પાલિકા પ્રમુખ રહેવાનો રેકોર્ડ પણ જેમના નામે છે એવા બાગી પટેલની પણ હત્યા કરી દેવામાં આવી હતી 2002 ના સમયમાં। ત્યાર પછી નામ આવે છે મહેબૂબબેન મિર્ઝા, ચીનાભાઈના નામથી ઓળખાતી આ વ્યક્તિની પણ 2008 ના રોજ એમના ઘર પાસે હત્યા કરી દેવાની ઘટના બની હતી। આ ઉપરાંત વધુ એક નામ છે અલ્પેશ પટેલ કે જે ચાકાના નામથી ખૂબ લોકપ્રિય હતા, ખૂબ તાકાતવર વ્યક્તિ હતી। એમની પણ હત્યા 2020/10/2009 માં કરી દેવામાં આવી હતી। અને ગઈકાલે બનેલી ઘટનામાં ઇકબાલ મલેક કે જેઓ બાલાના નામથી જાણીતા હતા, એમની સાથે પણ કરુણ ઘટના બની હતી અને એમની પણ હત્યા કરી દેવામાં આવી હતી। આમ જોવા જઈએ તો આણંદ નગરપાલિકાની ઇતિહાસમાં છઠ્ઠી ઘટના બની છે કે જેમાં કોઈ વ્યક્તિ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હોય, સમાજની સેવા કરતી હોય અને એની જિંદગીનો આ પ્રકારે કરુણ અંત આવ્યો હોય। આ ઘટનાઓમાં નોંધવા જેવી એક વાત એ પણ છે કે આ તમામ વ્યક્તિઓ જેમની હત્યા કરી દેવામાં આવી, નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હોય, તેઓ પોતાના હુલામણા નામથી ખૂબ જાણીતા હતા। હાજી ઉમર રતિલાલના નામથી જાણીતા હતા, બાબુલાલ બાગીના નામથી જાણીતા હતા, મહેબૂબબેન ચીનાભાઈના નામથી જાણીતા હતા, અલ્પેશ પટેલ ચાકાના નામથી અને છેલ્લે ઇકબાલ મલેક કે જેઓ બાલાના નામથી ખૂબ જાણીતા હતા। આમ આણંદ નગરપાલિકાના ઇતિહાસની અંદર એક કરુણ ઘટના નોંધાઈ હતી। સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ આણંદ।